નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જા તથા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશેની માહિતી મેળવેલી હતી, બરોબર। તેની અંદર આપણે તેનું સમીકરણ તારવેલું હતું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું છે, બરોબર છે। તો આપણે એક વસ્તુ જોઈ હતી કે સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે કાર્યને ટૂંકમાં કામમાં લઈ શકાય, બરોબર છે। એટલે કે કાર્યના સમીકરણનો ઉપયોગ કરીને આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવેલું હતું, જેની અંદર આપણે ચર્ચા શું કરેલી હતી કે માની લો કે બે કોઈ આપણે એમ કહી શકાય કે એમ દળ ધરાવતા પદાર્થો છે, જેમાંથી એક પદાર્થ જે છે તેને અનંત અંતરેથી, બરોબર, એમ દળના એક પદાર્થને અનંત અંતરેથી જે બીજો એમ દળનો પદાર્થ છે તેના ગુરુત્વીય ક્ષેત્રમાં લઈ આવવામાં આવે, બરોબર, અથવા તો ગુરુત્વીય ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્ય તે કેટલું હોય છે તો કે તેની સ્થિતિ ઉર્જા જેટલું હોય છે, બરોબર છે। એટલે આપણે આ જગ્યાએ આપણે ચર્ચા કરેલી હતી કે કાર્ય જે છે, રેડી, તે સ્થિતિ ઉર્જાના સમકક્ષ છે, તેના જેટલી જ હોય છે। ત્યારબાદ આપણે તેનું સમીકરણ તારવેલું હતું કે સ્થિતિ ઉર્જા U = -GmEm/r, બરોબર। તો આપણે આની અંદર એક ચર્ચા એ કરેલી હતી કે આપણે ગુરુત્વાકર્ષણ બળ જે છે તેનું સમીકરણ F = Gm1m2/r² આવતું હતું, જ્યારે સ્થિતિ ઉર્જાની અંદર શું આવતું હતું? છેદમાં r જ આવતું હતું। એટલે આ બંને સમીકરણને આ રીતે અલગ રાખજો, બળ હોય તો જ r² આવે, છેદમાં ખાલી r આપેલો છે તેનો મતલબ કે તે કાર્ય છે, એટલે કે સ્થિતિ ઉર્જા આપણને આપે છે, બળ નહીં, રેડી। ચાલો, તે બધી વસ્તુને ધ્યાનમાં રાખીને હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ। તો આગળનો પ્રશ્ન આપણને શું કહે છે કે ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા અને એકમ આપો। હવે જો આખો પોઈન્ટ જરીક ચેન્જ કર્યો છે, ગુરુત્વીય સ્થિતિમાન, આપણે સ્થિતિ ઉર્જાની વાત કરેલી હતી, હવે કોની ચર્ચા કરીએ છીએ? સ્થિતિમાનની વાત કરીએ છીએ, બરોબર। તો ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા અને એકમ આપો। આ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ તે જણાવો। તો સૌથી પહેલો પ્રશ્ન આપણો ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય કોને? તો પોઈન્ટ આખો આપણે વ્યાખ્યા સ્વરૂપે સમજીએ કે પૃથ્વીના ગુરુત્વ બળના કારણે, હવે જો પૃથ્વી પાસે કંઈક ગુરુત્વાકર્ષણ બળ છે તો એ બળના લીધે આપેલા બિંદુએ, એટલે કે જે તે જગ્યાએ આપણને જે કોઈ દળ આપેલું છે તેની વાત છે, એટલે કે આપેલા બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે। એટલે આપણા માટે ખાસ પોઈન્ટ કયો? આપેલા બિંદુએ એકમ દળના કણની સ્થિતિ ઉર્જા, એકમ દળ એટલે છેદમાં દળ, બરોબર છે, અને કણની સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એટલે હું તેને કાર્ય તરીકે લઉં એટલે કે W, બરોબર છે। તો એકમ દળ દીઠ સ્થિતિ ઉર્જાને જે તે બિંદુએ આપેલા ટૂંકમાં જે પદાર્થ છે તેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે, બરોબર, જેને હું V કહીશ, ગુરુત્વીય સ્થિતિમાનને। ખાસ યાદ રાખજો, આગળના પ્રશ્નમાં પણ તે લોકોએ સ્થિતિ ઉર્જા બરાબર V લીધેલું હતું, એટલે જ આપણે ત્યાં શું લેવડાવ્યું હતું? U લેવડાવેલું હતું, કેમ કે અહીંયા પણ V આવે છે, તો આ આપણી સ્થિતિ ઉર્જા છે તેમ આપણે કહી શકીએ નહીં। હા, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા વચ્ચે સામ્યતા ઘણી છે, પણ એની વ્યાખ્યા અલગ અલગ છે, રેડી। ચાલો, તો આપણને તેની વ્યાખ્યા શું મળી? તો કે પૃથ્વીના ગુરુત્વ બળના કારણે આપેલા બિંદુએ એકમ દળ કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે, રેડી। ત્યારબાદ તેની વ્યાખ્યા અનંત અંતરેથી એકમ દળના, હવે જો કોની વ્યાખ્યા આવી? ગુરુત્વ સ્થિતિમાનની। જો સૌથી પહેલું જે હતું કહેવાય કોને? તે આખી અલગ વસ્તુ છે, હવે એની પ્રોપર વ્યાખ્યા, બરોબર, કઈ ભાષામાં?
તો કે જે રીતે સ્થિતિ ઉર્જાની ભાષા હતી ને તે જ ભાષામાં, એટલે કે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરેલા કાર્યને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. વ્યાખ્યામાં ખાલી ફેર કેટલો રહ્યો એ તમને બતાવું. ખાલી આ એક શબ્દનો જ ફેર રહ્યો. એકમ દળના, આપણે અત્યાર સુધી જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપેલી હતી, બરોબર છે, તેની અંદર આપણે શું કીધું? અનંત અંતરેથી એમ દળનો પદાર્થ કીધું હતું. બરોબર, આપેલા અંતરેથી એમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં આવેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે શું કહેતા હતા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેતા હતા. તો હવે ગુરુત્વીય સ્થિતિમાન, ખાલી ફર્ક કેટલો? તો કે છેદમાં એમ આવી જાય. ઈ છેદમાં એમ આવે એટલે એકમ દળ કહેવાય. બરોબર, આટલો જ બંને વચ્ચે તફાવત છે. રેડી? તો આટલું ખાસ ધ્યાન રાખજો કે સ્થિતિમાન કીધું હોય તો એકમ દળ શબ્દ વાપરવો ફરજિયાત છે. બાકી બધું એટલે બધું કોના જેવું? સ્થિતિ ઉર્જા જેવું થાય. ચાલો, ત્યારબાદ ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર, તો કે ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર એકમ દળ કીધું એટલે છેદમાં દળ આવે, બરોબર છે, અને અંશમાં કાર્ય આવે, એટલે V બરાબર W/m. રેડી? બીજી વાત, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આપણે ગુરુત્વીય સ્થિતિમાનમાં આપણે ક્યાંય શું કહેવાય? દિશા દર્શાવવી પડતી નથી. શું કામ? તો કે ઈ શબ્દ જ વાંચો, સ્થિતિમાન, માન એટલે મૂલ્ય, બરોબર છે, તે મૂલ્યની જ ચર્ચા કરે છે. અને જે કોઈને ખાલી મૂલ્યની જ ચર્ચા કરવાની હોય તે લોકોને દિશા સાથે કાંઈ હોય નહીં. બરોબર, એટલે દિશા સાથે કાંઈ ના હોય એટલે કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવામાં આવે છે. બરોબર, ચાલો બીજું, તો કે તેનો એકમ, તો કે તેનો SI એકમ. હવે V બરાબર W/m હોય તો W એટલે કાર્યનો એકમ જૂલ છે, છેદમાં m દળનો એકમ કિલોગ્રામ છે, એટલે કે જૂલ પ્રતિ કિલોગ્રામ છે. એટલે જો તેનો SI એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. બરોબર, અને CGS પદ્ધતિમાં એકમ શું છે? તો કે જૂલ ને CGS માં શું કે અર્ગ કહેવાય, એટલે અર્ગ, અને કિલોગ્રામ ને CGS માં ગ્રામ કહેવાય, એટલે ગ્રામ. તો કે અર્ગ પ્રતિ ગ્રામ છે. હવે એના આધારે આપણે તેનું પારિમાણિક સમીકરણ પણ લખી શકીએ. પારિમાણિક સૂત્ર કેટલું? m0L2T-2. બરોબર, તો આટલા ફક્ત 6 પોઈન્ટ જ છે. બરોબર, અને 2 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. ચાલો, હવે તેના વિશે આપણે થોડુંક આગળ હજી વિચારીએ અને સમીકરણની અને સ્થિતિ ઉર્જા સાથેની સ્થિતિમાનની સરખામણી કરીએ. હવે તેવો પ્રશ્ન. બરોબર, ચાલો શું કહે છે પ્રશ્ન? તો કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું સમીકરણ મેળવવું છે. કોનું સમીકરણ મેળવવું છે? ગુરુત્વીય સ્થિતિમાનનું. તથા ગુરુત્વીય સ્થિતિમાનનો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથેનો સંબંધ જણાવો. બરોબર, એટલે કે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન એ બંને વચ્ચેનો શું સંબંધ છે તે પણ આપણે જણાવવાનો છે. તો સૌથી પહેલી વાત કે એમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી r જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? તો કે W બરાબર -GMEM/r. આ સમીકરણ તમે સ્થિતિ ઉર્જાનું સમીકરણ પણ સમજી શકો છો. બરોબર છે, એટલે આપણે કરવું પડતું કાર્ય આટલું હતું. હવે ત્યારબાદ આપણે વ્યાખ્યા મુજબ શું કીધું? તો કે સ્થિતિમાન કેટલું થાય? તો કે V બરાબર W/m. તો W તો તમને ખ્યાલ છે કેટલો છે, તે અહીંયા મૂકી દો. બરોબર છે, તો W બરાબર GMEM/r
આર, અને છેદમાં શું હતો? એમ તો હતો જ, અને આગળ માઇનસ, તો એમ કેન્સલ થઈ ગયા, વધ્યું માઇનસ GMER. અને ત્રિજ્યા અહીંયા શું લઈશ? તો કે પૃથ્વીની ત્રિજ્યા લઈશ, એટલે પૃથ્વીની ત્રિજ્યા લીધી. કેટલી? આરી. બરોબર? કેમ કે પૃથ્વીના સપાટી ઉપર જ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હતું, એટલે પૃથ્વીના સપાટી પર જ આર બરાબર આરી લેતા. બરોબર? તો હવે પૃથ્વી માટેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું? VE બરાબર માઇનસ GME છેદમાં આરી. બરોબર? તો આ કોનું સમીકરણ થયું? આ થયું વિદ્યુત સ્થિતિમાનનું, ગુરુત્વીય સ્થિતિમાનનું. બરોબર છે? એટલે કે પૃથ્વી ઉપરનું. હવે આપણે શું જોવાનું છે? તો કે એની સ્થિતિ ઉર્જા સાથેની સરખામણી કરવાની હજી બાકી છે. તો કે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ કેટલું થાય? પેલા તો કે u બરાબર, હવે જો આ લોકોએ u લઈ લીધો, એટલે આપણે પહેલેથી જ u લઈ લીધો તો ચાલો શું હતું? u બરાબર માઇનસ GMEM છેદમાં r. બરોબર? હવે આપણે એક વસ્તુ અહીંયા જાણીએ છીએ કે હું આટલો વસ્તુ લખીશ, આટલું. બરોબર છે? તો એના બરાબર શું થાય? VE થાય, એટલે કે V થાય. બરોબર? તો u બરાબર આટલા બરાબર હું શું લખું? V. અને બાજુમાં શું પડ્યો છે? M. રેડી? તો આપણને આ સમીકરણ મળી ગયું કે u બરાબર V ઇન્ટુ M, જ્યાં u ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એના બરાબર V ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા દળ. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણને મળી ગયું. બરોબર છે? કે u બરાબર V ઇન્ટુ M. રેડી? ચાલો આ સમીકરણ જો અહીંયા ખાસ સાંભળજો, આ જે કાંઈ સમીકરણ છે તે સમીકરણ તમારે 12th ની અંદર ખૂબ જ અગત્યના તરીકે સાબિત થવાના છે. બરોબર છે? કે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, તેમાં ખાસ યાદ રાખજો, અત્યારે પણ યાદ રાખવાનું છે, દાખલા ગણવાના છે હમણાં, તેના માટે કે u બરાબર શું થાય? સ્થિતિ ઉર્જા થાય. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું હતું? u બરાબર માઇનસ GMEM છેદમાં r. બરોબર? જો અહીંયા હજી એકવાર તમને લખીને સમજાવું કઈ રીતે યાદ રાખવું. u બરાબર માઇનસ GMEM છેદમાં r, અને v બરાબર માઇનસ GMER. ફેર કેટલો? એક m નો જ ફેર છે. બરોબર છે? કે u ની અંદર ગુણાકારમાં દળ આવે અને v ની અંદર એટલે કે સ્થિતિમાનમાં ગુણાકારમાં એક એક્સ્ટ્રા m આવતો નથી. બરોબર છે? તો આવી રીતે આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સમીકરણનું, ટૂંકમાં બંનેના જે સમીકરણ છે તેનું કમ્પેરેટિવલી સમીકરણ લઈ શકીએ, u બરાબર V ઇન્ટુ M. રેડી? ચાલો હવે આપણે ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ પેલું આપણે થઈ ગયું હતું, ઉદાહરણ બીજાથી આપણે હવે સ્ટાર્ટ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે હમણાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તથા ગુરુત્વીય સ્થિતિમાન બંને વિશેની માહિતી મેળવી. બરોબર છે? તો આ બંને વિશેના હવે દાખલા પણ જોવાના છે, અને એની પહેલાની જે થિયરી હતી, બરોબર, એટલે કે ગુરુત્વાકર્ષણ બળની થિયરી, તો તેનો પણ આપણે દાખલો બાકી જ હતો, એટલે તે દાખલો આપણે અત્યારે જોશું. ચાલો તો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 આપણને શું કહે છે કે સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામનો જેટલું દળ ધરાવતું પદાર્થ રાખેલ છે. એટલે સૌથી પહેલા તો જે ત્રિકોણ બનાવીએ છીએ તે ત્રિકોણ કેવો છે? તો કે સમબાજુ, એટલે બધી બાજુ સરખી છે. એટલે કે આને હું A બાજુ કહું, આ B બિંદુ, આ C બિંદુ. એ બિંદુ ઉપર જે પદાર્થ છે તેનું દળ m છે. બિંદુ ઉપરનો પદાર્થ દળ m છે. C બિંદુ ઉપરના પદાર્થનું દળ m છે. રેડી?
તો સૌથી પહેલો પ્રશ્ન આના માટે કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર એટલે અહીંયા, બરોબર છે, તે મધ્ય કેન્દ્રનું નામ કેટલું છે? જી રાખવું. મધ્ય કેન્દ્ર જી પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? અહીંયા બધે આપણે mm દળ મૂક્યો છે, તો અહીંયા દળ કેટલો? 2m રાખેલો છે. તો A થી G ઉપર કેટલું બળ લાગે, B થી G ઉપર કેટલું બળ લાગે અને C થી G ઉપર કેટલું બળ લાગે, એમ ટોટલ G ઉપર કેટલું બળ લાગે છે તે બળ ગોતવાનું છે. બરોબર છે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, જો બિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે, એટલે કે પેલા આપણે ગોતી લઈએ કે G ઉપર કેટલું લાગે છે, પછી A ઉપરનું જે દળ છે m એની જગ્યાએ બમણું કરવાનું, એટલે કે 2m કરશું. બરોબર? ત્યાર પછી કેટલું બળ લાગે G ઉપર તે ગોતવાનું. રેડી? તો આ રીતે આપણે પ્રશ્ન ટૂંકમાં સોલ્વ કરવાનો છે. પણ આની અંદર એક ખાસ વસ્તુ, થોડીક વસ્તુ આપણે સમજી લઈએ. બરોબર છે? જે વસ્તુ આપણને કીધી છે કાઉન્સમાં કે AG એટલે કે A થી G સુધીનું અંતર, B થી G સુધીનું અંતર અને C થી G સુધીનું અંતર 1 મીટરનું છે, એટલે કે અંતર પણ સમાન છે. રેડી? તો હવે આપણે આકૃતિ સમજી ગયા છીએ, તો હજી આપણે આકૃતિને થોડુંક ડિસ્ક્રિપ્શન બાકી રહ્યું. બરોબર છે? આમાંથી આપણે કરીએ. તમે બધાએ જોયું, આ A બિંદુ, B બિંદુ, C બિંદુ, G બિંદુ 2m જેટલું છે. ખાસ સમજવાની વસ્તુ એ છે, હવે હું આ બિંદુને આમ x અક્ષ ઉપર લઉં અને આ આપણું y અક્ષ હોય. બરોબર છે? તો આ બાજુનો જે ભાગ છે તે x નો માઇનસ વાળો ભાગ કહેવાય. આ બાજુનો જે ભાગ છે તે x નો પ્લસ વાળો ભાગ કહેવાય. આ બાજુનો જે ભાગ છે તે y નો માઇનસ વાળો ભાગ કહેવાય. આ બાજુનો ભાગ y નો પ્લસ વાળો ભાગ. શું કામ આવું કરવાનું કહું છું? કેમ કે અહીંયાથી G પાસેથી તમે એ બિંદુએ જાશો તો એ તો શિરોલંબ જ થશે. બરોબર છે? તો શિરોલંબ થશે તો ત્યાં તો આપણને સીધે સીધું ટૂંકમાં શું મળી જશે? તો કે બળ. બરોબર? ઉપરની તરફ જતા બળ કયું લાગે? FGA. ચાલો, GA નો મતલબ શું થાય? A વડે G ઉપર લાગતું બળ. બરોબર છે? એટલે કે A વડે G ઉપર બળ લાગ્યું તેને આપણે FGA કહેવાય. આપણે ગોતવાનું શું છે? FG, G ઉપર લાગતું ટોટલ બળ. એટલે કે A બિંદુ વડે G બિંદુ પર લાગતું બળ એટલે FGA, પ્લસ B વડે G ઉપર લાગતું બળ એટલે કે GB, પ્લસ C વડે G ઉપર લાગતું બળ એટલે GC, એટલે કે GA, GB, GC. બરોબર છે? આ ત્રણે ત્રણ બળ આપણે લાગે, જેમાં FGA એ શિરોલંબ દિશામાં છે. એટલે ત્યાં આપણે કાંઈ ચર્ચા કે વિચારણા કરવાની જરૂર નથી. એ શિરોલંબ હોત અથવા તો સમક્ષિતિજ હોત તો આપણે વિચાર કરવાની કાંઈ જરૂર નથી. બરોબર? બીજું બળ છે GB. એ GB બળ 30 ના ખૂણે લાગે. કોણ કહે 30 ના ખૂણે? આકૃતિ તો આપી ન હોય. બરોબર? તો એક વસ્તુ તમને આપી દીધું છે. કઈ વસ્તુ? તો કે એ વસ્તુ કે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના ત્રણે ખૂણા પણ કેવા હોય? સમાન હોય. કેટલા? 60 ના. બરોબર છે? 60 ના હોય તો આના હું બે ભાગ પાડું, એક આ અને બીજો આ ભાગ. બરોબર છે? એટલે કે એક આ ભાગ, બીજો આ ભાગ. તો આ ભાગ 30 નો થાય, બીજો ભાગ 30 નો થાય, એટલે 30 નો ખૂણો થયો. બરોબર? એટલે ત્યારે GB સાથે તે 30 નો ખૂણો બનાવે છે. પણ 30 નો ખૂણો બનાવે સાચી વાત, પણ આમ જોવો જી -x બાજુ છે અને આમ જોવો જી -y બાજુ છે. બરોબર છે? એના લીધે ત્યાં સાઇન અને કોસ માઇનસ વાળા આવશે. આપણને એટલું ખ્યાલ છે. બરોબર? કે આ x અક્ષ હોય તો અહીંયા આપણે x અક્ષ હોવાથી કોસ થીટા આવે, y અક્ષ ઉપર શું આવે? સાઇન થીટા આવે. પણ આ ઉપરની બાજુ છે એટલે y ત્યાં પ્લસ હોય, નીચેની બાજુ લખું ને તો માઇનસ સાઇન થીટા થાય. -x બાજુ લખું ને તો
તો માઇનસ કોસ થીટા થાય. આટલું ખાસ ધ્યાન રાખજો. કોસ થીટા ધન બાજુ હોય તો પ્લસ, માઇનસ બાજુ હોય તો માઇનસ. વાય સાઇન થીટા ધન બાજુ હોય તો પ્લસ, માઇનસ બાજુ હોય તો માઇનસ. બરોબર છે? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને હવે આપણે ત્રણે ત્રણના સરવાળા કરીએ. તો કે ત્રિકોણના મધ્ય કેન્દ્ર G થી દરેક શિરોબિંદુનું અંતર L બરાબર 1 મીટર આપણને આપી દીધું છે. બરોબર? તો G આગળના કણ પર ABC આગળના કણ વડે લાગતા બળો અનુક્રમે કેટલો હોય? તો કે આપણને અંતર આપી દીધું છે. તો કે FGA બરાબર G M1 એટલે M, M2 એટલે 2M. જો હું A પાસેનું કહું છું, A પાસે M દળનો પદાર્થ છે, આની પાસે 2M દળનો પદાર્થ છે. બંને વચ્ચેનો અંતર જે છે તે L છે. બરોબર છે? આવું આપણને કીધેલું છે. તો G M1 M2 છેદમાં R નો સ્ક્વેર, એની જગ્યાએ આપણે શું લીધું છે? L નો સ્ક્વેર. બરોબર છે? અને પ્લસમાં તે કઈ દિશામાં છે? તો કે Y દિશામાં છે. Y દિશામાં હોય તો J કેરેટ આવે. તમે બધા જાણતા જશો. જો X દિશાને I કેરેટ વડે દર્શાવાય, Y દિશાને J કેરેટ વડે દર્શાવાય અને Z દિશાને K કેરેટ વડે દર્શાવવામાં આવે. તો અહીંયા આપણી પાસે બે જ દિશા છે. બરોબર? એક તો X વાળી અને બીજી Y વાળી. તો આપણે એ બંનેને અનુસંધાન કરવાનું. તો G છે તે કઈ દિશામાં આવશે? તો કે J દિશામાં આવશે. બરોબર? ઉપરની તરફ છે એટલે. એવી જ રીતે GB લઈએ. GB બરાબર સમીકરણ બધું સેમ જ આવશે, પણ ખૂણો હોવાથી ખાસ યાદ રાખજો, ખૂણો હોવાથી આ રીતનું સમીકરણ બનશે કે F ઇઝ ઇક્વલ ટુ GM1 M2 છેદમાં R નો સ્ક્વેર કૌંસમાં જે દિશાનો સ્થાન સદિશ હોય તે જ દિશાનું અહીંયા આવે. તો અહીંયા કઈ દિશાનો સ્થાન સદિશ આવ્યો? GB નો. બરોબર? એટલે G થી B સુધીનું અંતર એના ગુણ્યા કોસ થીટા. જો માઇનસ બાજુ હોય તો તે કોસ થીટા કેવો આવશે? માઇનસ આવશે. બરોબર? અને માઇનસ કરીને GB સાઇન થીટા. માઇનસ બાજુ હોય તો માઇનસ આવે. તો આપણું આ સમીકરણમાં જોવો જી માઇનસ એમને GB એટલે અંતર કેટલું છે? 1 નું. પછી કોસ એમનો થીટા કેટલા? 30 ના આપણને આપેલા છે. અહીંયા આકૃતિમાં તમે 30 નો જોઈ શકો છો. હવે જોવો જી આ દિશામાં આપ્યો છે એટલે આ માઇનસ આવ્યું છે. બરોબર? એટલે અહીંયા માઇનસ મૂકેલું છે. પછી સાઈન માટેનું હું લઉં તો સાઈન પણ કેવું છે? નીચેની તરફ. ખૂણો ઉપર બાજુથી નીચેની તરફ છે એટલે માઇનસ આવશે. એટલે માઇનસ GB સાઈન થીટા. તો અહીંયા સાઈન કેટલો? 30 નો. બરોબર? હવે જો અહીંયા એક વસ્તુ મૂકેલી, X અક્ષ માટેનો ઘટક કોસ છે તો એ I લઈ શકું, Y અક્ષ માટેનો ઘટક J છે. બરોબર? એટલે ત્યાં J લીધા. આવી રીતે GB નું મેં કર્યું. હવે એવી રીતે ખાસ સાંભળજો, હવે એવી રીતે CG નું કરું, બરોબર, GC નું કરું તો GC નું કેવું થશે? જોવો જી અહીંયાથી ગણતરી કરો જી. તો આ બાજુ X પ્લસ થઈ ગયા. બરોબર છે? પણ Y માઇનસ છે. એટલે જો X નો ઘટક થાય કોસ, એ પ્લસ થઈ ગયો અને Y નો ઘટક નીચેની તરફ છે એટલે માઇનસ ના માઇનસ એમ નમ રહે. એટલે કે 1 cos 30 I કેરેટ માઇનસ 1 sin 30 J કેરેટ. બરોબર? તો આવી રીતે આપણે GA, GB, GC આ ત્રણનું ટૂંકમાં મેળવી લીધું. તો ટોટલ G ઉપર લાગતું પરિણામી બળ GR બરાબર ત્રણેય બળનો સરવાળો. હવે આ ત્રણેય બળની અંદર કોમન વસ્તુ કઈ છે? તો કે GM 2M છેદમાં L નો સ્ક્વેર, GM 2M છેદમાં L નો સ્ક્વેર, GM 2M છેદમાં L નો સ્ક્વેર કોમન છે. એને કોમન કાઢી લ્યો. બરોબર? તો હવે વધશે શું? ચાલો આટલું બધું કોમન કાઢી લીધું તો વૈધો છે. એટલે તમે સાથે સાથે જોઈ શકો છો. જો છેદમાં L સ્ક્વેર છે ને, L સ્ક્વેર બરાબર 1 લઈ લો એટલે તમારી પાસે હવે વૈધું શું? GM 2M. કેમ કે અહીંયા કહી દીધું છે L સ્ક્વેર બરાબર 1, લંબાઈનો વર્ગ બરાબર 1. એટલે વૈધું તમારી પાસે GM
2m. રેડી? તો હવે એને કોમન બારે કાઢ્યા પછી આપણી પાસે ઇન બ્રેકેટમાં જે કેરેટ વધ્યું એટલે જે માઇનસ કરીને, કેમ કે માઇનસ એટલે માઇનસ કોસ 3i, માઇનસ કોસ 3i, બરોબર છે. પછી માઇનસ સાઇન 30 છે એટલે માઇનસ સાઇન 30 છે. પછી પ્લસ કોસ 30i, પ્લસ કોસ 30i, માઇનસ સાઇન 30 છે, માઇનસ સાઇન 30 છે. આવી ગયું બધું, બરોબર છે. હવે આનું હું એક સાથે લખું તો જી એમ 2m છે તો 2 ને આગળ લખું જી અને એમ એટલે m નો સ્ક્વેર, બરોબર છે. હવે જોવો જોઈએ સાઇન કોસ 30 માઇનસ ને પ્લસ બે ઉડાડી દીધા, બરોબર. તો આપણી પાસે વૈધો શું? હવે વૈધો જે, આ બે ઉડાડી દીધા એટલે જે વૈધો આના બરાબર 0 મૂકી દીધો. સાઇન 30 ની કિંમત કેટલી? તો કે જો અહીંયા સૌથી પહેલા એમ જોઈ લ્યો, માઇનસ સાઇન 30 માઇનસ સાઇન 30 એટલે માઇનસ 2 સાઇન 30 જે થાય, બરોબર. એટલે -2 ના -2 અહીંયા મૂક્યા, સાઇન 30 ની કિંમત 1/2 અને જે કેરેટ ના જે કેરેટ એમનો, બરોબર. તો હવે -2 ગુણ્યા 1/2 એટલે 2 કેન્સલ, તો વધ્યા શું? જે માઇનસ જે, બરોબર છે. એનો મતલબ એમ કે બંને સરખા જ મળ્યા છે, જે માઇનસ જે. હવે તમે આ જે ઇન્ડિવિજ્યુઅલ આને દઈ દો, હાલો કાઉન્સ છોડી નાખો અહીંયા, તો આપણું આવું થશે. આને કાઉન્સને હું છોડું તો 2gm નો સ્ક્વેર જે માઇનસ 2gm નો સ્ક્વેર જે, બરોબર. કાઉન્સ છોડ્યો ત્યારે તો આ પ્લસ છે, આ માઇનસ ઉડી ગયા, વધ્યા કેટલા? 0. એનો મતલબ એમ કે કેન્દ્રમાં જે આપણને ટૂંકમાં આપેલું હતું, ખાસ યાદ રાખજો, જે આપણને કેન્દ્રમાં આપેલું છે જી, બરાબર છે, તે જગ્યાએ એ વડે બી વડે અને સી વડે કેટલું બળ લાગે છે? તો કે 0 બળ. શું કામ? તો કે જો દિશા અલગ અલગ છે, બરોબર છે. બધી બાજુનું બળ ભેગું થયું તો તેના ઉપર પરિણામી બળ કેવું લાગ્યું? 0 લાગ્યું. એટલે આ કેના જેવો નિયમ થયો? તમારે આ બે હાથ છે, બંને હાથને આમ ટૂંકમાં ખુલ્લા રાખો, બરોબર છે. સ્ટેચ્યુ ઓફ સોરી આપણે એક એવું છે સ્ટેચ્યુ, બરોબર. એની જેમ તમારા બંને હાથ ખુલ્લા રાખો, બંને બાજુથી 5-5 ન્યૂટનનું બળ લગાડો, તો તમારું કઈ બાજુ તમે ખસશો? તો કે તમે એકઈ બાજુ નહીં ખસો. શું કામ? તો કે બંને બાજુ તમે બળ સરખું લગાડો છો, ભલે ને દિશા વિરુદ્ધ છે. એટલે દિશા વિરુદ્ધ હોવાથી તમારા ઉપર લાગતું બળ કેવું? 0. એટલે તમે એકઈ બાજુ નહીં ખસો. તો એના જેવું અહીંયા એ વડે જેટલું બળ લગાડવામાં આવ્યું એટલું જ બળ બી વડે લગાડવામાં આવ્યું, એટલું જ બળ સી વડે લગાડવામાં આવ્યું. તો જી પદાર્થ ક્યાંય ખઈશો નહીં, તે ત્યાં ને ત્યાં જ રહ્યો, કેમ કે બધી બાજુથી સરખું બળ લાગતું હતું એટલે. રેડી? ચાલો, હવે આપણો આ પહેલો પ્રશ્ન તો પૂર્ણ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન, બરોબર છે. બીજો પ્રશ્નમાં આપણે શું કરવાનું હતું? તો કે એ પરનું દળ કેવું કરવાનું છે? બમણું કરવાનું છે. એટલે ખાલી આ જે એ ઉપરનું બળ હતું ત્યાં ખાલી આપણે જે એમ મૂક્યા હતા, બરોબર છે, અહીંયા આપણે એમ મૂકેલા હતા તેની જગ્યાએ 2m મૂકવાના છે, એટલો જ ફેર. રેડી? તો આપણે આને જરાક ઝૂમ કરીને જોઈએ. આ 2m ના 2m તો એમનેમ છે, અહીંયા મારે 2m મૂકવા પડે, તો 2m ગુણ્યા 2m એટલે કે 4m સ્ક્વેર થશે. કાંઈ વાંધો નહીં, એટલે 4 યાદ રાખજો, બરોબર છે. ચાલો, એટલે એ દળના પદાર્થ માટે પરિણામી બળ બધું સરખું જ મૂકી દેવાનું, ખાલી એક gm આપણે શું મૂકશું? 4gm નો સ્ક્વેર મૂકશું, બરોબર છે. બાકી બંનેનું જે રીતે કર્યું હતું તે જ રીતે કરવામાં આવે અને સાદુરૂપ દેવામાં આવે, બરોબર છે. તો 4gm નો સ્ક્વેર માઇનસ 2gm નો સ્ક્વેર. હવે 4gm ના સ્ક્વેર માંથી 2gm નો સ્ક્વેર જાય તો વધે કેટલા? 2gm નો સ્ક્વેર. એનો મતલબ એમ કે જ્યારે એ પદાર્થ એ પોઈન્ટ હતો, એ બિંદુ હતું, તે જગ્યાએ આપણે 2m જેટલું દળ કરી દેવામાં આવ્યું, તો પરિણામી બળ કોનું? તો કે જી ઉપરના બિંદુનું પરિણામી બળ કેટલું મળ્યું? 2gm સ્ક્વેર જે કેરેટ, એટલે કે ઉપરની તરફ લાગે છે, બરોબર છે, તે તરફ ખેંચાય છે, તેમ આપણે કહી શકીએ. રેડી?
તો આવી રીતે આપણે ઉદાહરણ 2 ક્લિયર કરવાનું છે. હવે તેના જેવો જ એક બીજો દાખલો છે. ચાલો તેના જેવો બીજો દાખલો છે. એની અંદર સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ દળ ધરાવતો કણ, એટલે ઓમાં આપણે m હતો એવી જ રીતે m છે, અને મધ્ય કેન્દ્રમાં કેપિટલ M કે ધરાવે છે. બરોબર, ઓમાં 2m હતું, અહીંયા કેપિટલ M છે. તો આપણે ટૂંકમાં જે વસ્તુ કીધી હતી તે જ વસ્તુ શોધવાની છે, અને મધ્યથી શિરોબિંદુ વચ્ચેનું અંતર 1 મીટરનું છે. જે રીતે કીધેલું છે તે જ રીતે ખાલી ગોતીને આપવાનું છે. કાંઈ એટલે કાંઈ ચેન્જીસ નથી, કાંઈ અલગ નથી. ચાલો હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. બરોબર છે. ઉદાહરણ 3 જે છે, બરોબર, તે શું કહે છે? તો કે L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. જો L લંબાઈની બાજુ છે, એટલે કે અહીંયાથી આટલી બાજુની લંબાઈ L, અહીંયાથી આટલી બાજુની લંબાઈ L, અહીંયાથી આટલી બાજુની લંબાઈ L, અહીંયાથી આટલી બાજુની લંબાઈ L છે. આ રીતનો એક ચોરસ બનાવવામાં આવ્યો. તે ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. એટલે કે આ આખા તંત્રની આપણે સ્થિતિ ઊર્જા શોધવાની છે, પ્લસમાં ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. એના કેન્દ્ર ઉપર આપણે સ્થિતિમાન શોધવાનું છે. રેડી? તો સ્થિતિ ઊર્જા શોધવી છે આપણે. તો સ્થિતિ ઊર્જા ગોતવા માટે પહેલા કેટલી બાજુ છે એ વિચારવાની. તો હું અહીંયા ઊભો છું, બરોબર, અહીંયાથી આ એક બાજુ, પછી આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, પછી અહીંયાથી આના ઉપર બળ લાગે, અહીંયાથી આના ઉપર બળ લાગે, એટલે ટોટલ 6 બાજુ થઈ. બરોબર છે. તો સ્થિતિ ઊર્જા આપણે જોઈએ તો ચોરસના દરેક જોડકા વચ્ચેનું અંતર કેટલું છે? L છે. એટલે ખાસ યાદ રાખજો, આને જોડકું કીધું છે એ લોકોએ. આનું અંતર L છે, પણ આને વિકર્ણ કહેવાય. બરોબર છે. તો વિકર્ણો જે છે એનું અંતર તો ફરી જાય, એટલે હું અહીંયા એનું અંતર શોધું છું. એટલે આ આખા અંતરને હું R કહું છું. અહીંયાથી આટલા અંતરને R કહું. તો અહીંયા L છે, અહીંયા L છે. તો આ કયો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ. તો પાયથાગોરસના નિયમ મુજબ આપણે શું ગોતવાનું છે? તો કે આનું અંતર ગોતવાનું, R નું. તો શું થાય? R² બરાબર L² પ્લસ L², એટલે કે R² બરાબર 2L². બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો R બરાબર વર્ગમૂળમાં 2L. બરોબર છે. આવી ગયું એટલું. R બરાબર વર્ગમૂળમાં 2L. રેડી? તો એ રીતે આપણને તે વિકર્ણનું પણ ખબર પડી ગઈ. તો સ્થિતિ ઊર્જાનું સમીકરણ શું થાય? U બરાબર -G M, પેલો M, બરોબર, જેને હું MI કહું, બીજા M ને MJ કહું, અને છેદમાં R, તો RIJ. બરોબર છે. ટૂંકમાં સંજ્ઞા આપેલી છે, બાકી ફાઇનલ આપણું U બરાબર -G M1 M2 છેદમાં M1 M2 હોય તો એ બંને વચ્ચેનું અંતર, એટલે કે R12. હવે અહીંયા 2 3 આપેલા હોય તો આપણે અહીંયા 2 3 મૂકવાના. 4 5 આપેલા હોય તો અહીંયા 4 5 મૂકવાના. સમજાય છે? એ રીતે ટૂંકમાં આપણે લખી શકીએ. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા એટલે આવા બધા જ જોડકાઓની સ્થિતિ ઊર્જાનો સરવાળો. તો બંનેમાં કોમન રહેતી વસ્તુ કઈ થાય? તો કે દળ બધાના સરખા છે. એટલે G M1 M2 હતા એની જગ્યાએ G M², એટલે મેં બધામાંથી બહાર કાઢી લીધા. તો વધ્યું શું? છેદમાં RIJ, એટલે વધ્યું સિગ્મા ઇન્ટુ 1/RIJ. બરોબર. હવે એ જે સરવાળો છે તેનો મતલબ આપણે શું સમજી શકીએ? તો કે સૌથી પહેલા 1 થી 2, 1 થી 3, 1 થી 4, એટલે કે આ અહીંયા આપણું 1 હતું, આ 2 હતા, આ 3 હતા, આ 3 હતા, આ 4 હતા, એટલે કે 1 થી 2 ની સ્થિતિ ઊર્જા, 1 થી 3 ની, 1 થી 4 ની. બરોબર. તો હવે બાજુ કઈ બાકી રહી? 2 થી 3 ની. આવી ગયું 2 થી 3. પછી 2 થી 4 ની. રેડી? હવે કઈ બાકી રહી? તો કે 3 થી 4 ની, એટલે 3 થી 4 ની. બરોબર છે. આવી રીતે દરેક બધાનું ટૂંકમાં આવી ગયું અંતર, એટલે આપણે દરેકનું અંતર જોઈ લીધું. હવે એનું મૂકવાનું છે ખાલી. તો કે R12 બરાબર L, પછી
R13 ઇઝ ઇક્વલ ટુ √2L. પછી 1 થી 4 ઈ પણ L હતા, બરોબર. પછી 2 થી 3 પણ L હતા, એટલે ત્યાં L જ મૂકેલા છે. પછી 2 થી 4 વિકર્ણ બને છે વર્ગમૂળમાં 2L, એટલે વર્ગમૂળમાં 2L આવ્યું. અને 3 થી 4 એટલે ઈ પણ L જ આવ્યા, બરોબર છે. તો આની અંદર જે કોઈ સરખા છે તેને સાથે રાખીએ, એટલે કે 1/L, 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 4 વાર થયા તો 4/L, એટલે 4/L, બરોબર છે. ચાલો બીજા સરખા છે તેને સાથે રાખીએ, 1/વર્ગમૂળમાં 2L, 1/વર્ગમૂળમાં 2L, ઈ બંનેને સાથે રાખીએ તો 2/વર્ગમૂળમાં 2L, બરોબર છે. તો આપણે GM નો સ્ક્વેર તો એમનેમ રહેશે, બંનેના છેદમાંથી L અહીંયાથી કોમન નીકળે તો L કોમન કાઢી શકાય છે, અને પછી છેદ ઉડાડી દો તો 4 પ્લસ વર્ગમૂળમાં 2. આટલું આપણને શું મળ્યું? તો કે આટલી આપણને સ્થિતિ ઉર્જા મળે છે, બરોબર છે. આ સ્થિતિ ઉર્જા પછી આપણે કેન્દ્ર ઉપર શું શોધવાનું હતું? તો કે કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે, બરોબર છે. ગુરુત્વીય સ્થિતિમાન આપણે અહીંયા phi લીધેલું છે, હકીકતમાં V આવે, બરોબર. તો એનું સમીકરણ કેટલું થાય હવે તેની ચર્ચા, બરોબર. તો આપણે ચોરસ હતું એના કેન્દ્ર ઉપરની ગણતરી કરવાની છે, કેન્દ્ર એટલે અહીંયા, બરોબર. તો આ આખું R હતું, તો હવે એ અડધું થઈ જશે R/2, R/2, અહીંયાથી R/2 અંતરે, અહીંયાથી પણ R/2 અંતરે, અહીંયાથી પણ R/2 અંતરે, અહીંયાથી પણ R/2 અંતરે. એટલે આપણું હવે સમીકરણ શું થાય? V ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું હતું? -GM/R. પણ અહીંયા અંતર કેટલું છે? R/2, તેથી -GM/R/2. હવે R બરાબર શું થાય? વર્ગમૂળમાં 2L. ચાલો મૂકી દો R ની જગ્યાએ ઈ જ કિંમત, બરોબર. છેદનો છેદ અંશમાં જવા દો, વર્ગમૂળમાં 2GM/L. આ કોના માટે મળેલ છે? તો કે આ કોઈ એક બાજુ માટે. આવા કેટલા કણો છે? 4 કણો છે, એટલે આના ગુણ્યા આપણે શું કરવું પડે? 4 કરવું પડે. તો આપણું ફાઇનલ થાય 4 વર્ગમૂળમાં 2 GM/L, અને ઈ પણ માઇનસ. રેડી? તો આવી રીતે આપણે ઉદાહરણ 3 જેની આપણે સ્થિતિ ઉર્જા શોધી અને સ્થિતિમાન કેન્દ્રનું શોધ્યું, બરોબર છે. તો આ વસ્તુ હવે તમારે ક્લિયર કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોશું.